રથોના સ્વાગત માટે ખાસ કરીને નાસિકથી ઢોલ નગારા શરણાઈ મંગાવવામાં આવી છે। રથોના આગમન સાથે ઢોલ નગારા શરણાઈ વગાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવશે। હાલ ખોડલધામ પર મોટી સંખ્યામાં લોકોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। માઈ ભક્તો શોભાયાત્રાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। મુખ્ય રથમાં બિરાજમાન મા ખોડલના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે। ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત થઈ રહ્યો છે। રાજકોટથી શોભાયાત્રાની શરૂઆત થઈ, ત્યારબાદ રીબડા થઈ, ગોંડલ થઈ શોભાયાત્રા કાગવડ ખાતે પહોંચશે અને ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। તો શોભાયાત્રા ધીરે ધીરે પસાર થઈ રહી છે, તેને આવકારવા માટે રંગોળી પણ કરવામાં આવી છે। ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજથી શરૂઆત કરવામાં આવી છે। 5 દિવસ સુધી આ મહોત્સવ ઉજવવામાં આવશે અને જેને લઈને ખોડલધામમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી રહ્યા છે। મંદિરમાં માય ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સાથે જ વિશાળકાય ભોજનશાળા પણ બનાવવામાં આવી છે। 40 કિલોમીટર લાંબી શોભાયાત્રા હાલ નીકળી રહી છે અને તે કાગવડ ખાતે પહોંચશે। આ શોભાયાત્રાને આવકારવા માટે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। નાસિકથી શરણાઈ પણ મંગાવવામાં આવી છે અને તેના દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કાગવડ ખાતે કરવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે। હાલ શોભાયાત્રાના સ્વાગત થઈ રહ્યું છે। મંદિરમાં શોભાયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। માઈ ભક્તોની સાથે નાસિકથી ખાસ બોલાવાયેલા ઢોલીઓ અને શરણાઈ વાદકો ભક્તિમય માહોલમાં ઉમેરો કરતા જોવા મળી રહ્યા છે। ખોડલધામમાં ભક્તોનું હાલ ઘોડાપૂર ઉમટેલું છે। રાજકોટથી નીકળેલી શોભાયાત્રા કાગવડ સુધી પહોંચશે અને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। ખોડલમાઈ ભક્તોમાં ત્યારે અનેરો ઉત્સાહ અને આસ્થાનો માહોલ જામેલો છે। આપ જોઈ શકો છો કે મંદિરના પ્રાંગણમાં શોભાયાત્રાની તૈયારી માટે ખાસ શરણાઈ વાદકો તેમજ નાસિકથી ઢોલ નગારાવાળાઓને બોલાવવામાં આવ્યા છે। સાથે જ એક મોટી ભોજનશાળાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં 1 કલાકમાં 2.5 લાખ લોકો જમી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। રંગોળી પણ બનાવવામાં આવી છે। માતાની શોભાયાત્રા ટૂંક સમયમાં કાગવડ પહોંચશે, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। 5 દિવસ સુધી આ મહોત્સવ ઉજવશે। હાલ માઈ ભક્તો દ્વારા શોભાયાત્રાના સ્વાગતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે અને આતુરતાપૂર્વક માતાના મંદિરમાં આગમનની રાહ જોવાઈ રહી છે। રાજકોટથી નીકળેલી શોભાયાત્રા ગોંડલ તેમજ રીબડા થઈને હવે કાગવડ પહોંચશે। અહીંયા ઢોલીડાઓ દ્વારા માતાના સ્વાગતની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ભક્તોમાં આસ્થાની સાથે ઉત્સાહ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે મંદિરના પટાંગણમાં ઢોલીડાઓ ઢોલ વગાડીને શોભાયાત્રાના સ્વાગતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે આજથી શરૂ થઈ રહ્યો છે। મુખ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે માતાની શોભાયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। શોભાયાત્રામાં ભાવિકોનો ભારે જમાવડો જોવા મળ્યો છે। મંદિરમાં માઈ ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। 40 કિલોમીટર લાંબી આ શોભાયાત્રા રાજકોટથી નીકળી ગોંડલ થઈ, રીબડા થઈ કાગવડ પહોંચશે।
દરેક સ્વયંસેવકો પોતપોતાની આપ જોઈ શકો છો કે મંદિરમાં પાટીદારોનો પ્રવાહ આવી ધસી રહ્યો છે. ઢોલ નગારા સાથે માતાની શોભાયાત્રાના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. નાસિકથી મંગાવેલા ઢોલ તેમજ ત્રિપાલીની ધૂન સાથે ભાવિકો શોભાયાત્રા કાગવડ મંદિર ખાતે પહોંચે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ખોડલધામમાં હાલ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. પાટીદારોનો પ્રવાહ પણ અહીંયા સતત વધી રહ્યો છે. બીજી તરફ શોભાયાત્રાની આગમનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ભાવિકો શોભાયાત્રાના સ્વાગત માટે બિલકુલ તૈયાર છે. રાજકોટથી નીકળેલી શોભાયાત્રા ટૂંક સમયમાં કાગવડ મુખ્ય મંદિર સુધી પહોંચશે. છેલ્લા 5 વર્ષ થયા જે કામ માટે મેં સતત મહેનત ચાલતી હતી સમસ્ત લેવા પટેલ સમાજ માટે કે ખોડલધામનું નિર્માણ જે એક સપનું હતું લેવા પટેલ સમાજનું તે આજે તે દિવસ આવી ગયો છે. મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ. આ મહોત્સવના દિવસમાં જે આ નિજ મંદિર છે આપણે જે જોઈ રહ્યા છો કે આ નિજ મંદિર ખોડલધામનું જે 60 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું છે તે સજી ધજીને તૈયાર થઈ ગયું છે. અને અત્યારે જે આ ખોડલધામની અંદર જેની અંદર મૂર્તિઓ પ્રસ્થાપિત થવાની છે 21 મૂર્તિઓ તે 8 જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યના 8 જિલ્લાઓમાંથી નીકળી ગયેલી છે. 8 જિલ્લાઓની અંદર આજે મૂર્તિઓમાં 21 મૂર્તિઓ પ્રતિષ્ઠાપિત થશે અને તે 21 તારીખે થશે. 17 થી 21 તારીખનો જે ઉત્સવ મુખ્ય છે ત્યાં મૂર્તિ તે આ મંદિરની અંદર જ ઉજવવામાં આવશે અને તેના માટે થઈને જે ઉત્સવની તૈયારી ચાલે છે અત્યારે જોવાઈ રહ્યું છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખોડલધામ સમિતિ પણ બંદોબસ્તમાં બેઠી છે. આ બંદોબસ્તને કારણે અત્યારે મંદિરની બહુ સરસ શોભી રહ્યું છે મંદિર. અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે આ યજ્ઞકુંડ છે જ્યાં 1008 જોડાવાનો યજ્ઞ થવાનો છે તે યજ્ઞકુંડ સજી ધજીને તૈયાર થઈ ગયો છે. આ યજ્ઞકુંડમાં કાલથી યજ્ઞ ચાલુ થઈ જશે. આજે મૂર્તિઓ આવશે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે, તેને બિરાજવામાં આવશે. આજના દિવસનો આટલો કાર્યક્રમ છે અને આ યજ્ઞકુંડ કાલથી ચાલુ થશે. આપણે મંદિરમાં જોઈ રહ્યા છો કે આ મંદિરની અંદર જે છે તે મંદિરની અંદર તમામ તૈયારીઓ થઈ ગઈ છે. અત્યારે સજી ધજીને કમ્પ્લીટ મંદિર બેઠું છે અને મંદિરની જમણી સાઈડ છે મંદિરની સાઈડમાં જે ડોમ બનાવવામાં આવ્યું છે આ ડોમની અંદર જે વર્લ્ડ રેકોર્ડ થવાનો છે કે જેની અંદર 3.5 લાખ લોકો સમૂહ રાષ્ટ્રગાન ગાવાના છે અને વર્લ્ડ રેકોર્ડ સર્જવાના છે તેની પણ તૈયારી ચાલુ છે. તેની અંદર જે આ વર્લ્ડ રેકોર્ડની અંદર કે જેમાં મનુષ્યની ગણતરી થાય કે કેટલા લોકો છે તેની માટે સેન્સર રાખવામાં આવ્યો છે. તે સેન્સર પર આપ જોઈ રહ્યા છો અને એક આપ જોઈ રહ્યા અને તેની અંદર જે સેન્સર અને એલઈડી રાખવામાં આવી છે કે જેથી કે રેકોર્ડ સમિતિ આવે તો રેકોર્ડ ગણી શકે એની માટે એલઈડી સમિતિ અને એક ચોકઠા બનાવવામાં આવ્યો છે તેની સંખ્યા કરવામાં આવશે. તેની બાજુની ડોમ તેની બાજુની જે રેકોર્ડ સમિતિ આ જે રેકોર્ડ છે એની બાજુમાં જે છે તે આ બધા સાંસ્કૃતિક કાર્યક્રમ થશે તેની માટેનો ડોમ છે. અત્યારે ખોડલધામ તેમાં અત્યારે કાર્યક્રમ તો ચાલુ જ થઈ ગયો છે. ધીરુભાઈ સરવૈયાનો હાસ્ય દરબાર એટલે જે અત્યારે સમિતિ આવતી જાય જે મૂર્તિઓ લઈને જે આવતી જાય શોભાયાત્રા તે શોભાયાત્રાનું સ્વાગત થતું જાય અને જે અહીંયા જે લોકો બેઠા છે તેના માટેના મનોરંજન માટે ધીરુભાઈ સરવૈયાનો હાસ્ય દરબાર તે પણ ચાલુ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ચાલુ છે અને ખોડલધામનો જે 5 દિવસનો મહોત્સવ છે જે કે જેની માટે સમસ્ત લેવા પટેલ સમાજ છેલ્લા 5 વર્ષથી રાહ જોતો હતો તેનો આજથી શુભારંભ થઈ ગયો છે અને આ મહોત્સવ 5 દિવસ ચાલશે જેની અંદર 50 લાખ લોકો દર્શનાર્થીઓ ભાગ લેવાના છે એવો અંદાજ અત્યારથી લગાઈ રહ્યો છે. અને તે પણ એક વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો છે કે કોઈ એક પણ કોમ્યુનિટીમાં આટલા લોકો એક સાથે ભાગ લેતા હોય તેવો આ પહેલો બનાવ છે. કેમેરામેન હરેશ ભલિયા સાથે હિતેશ રાઠોડ, GSTV. તો ખોડલધામમાં પાટીદારોનો જમાવડો એકઠો થઈ રહ્યો છે. 21 કુલ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આજથી જેની શરૂઆત થઈ ચૂકી છે. તો ખોડલધામમાં પાટીદારોનો મેળાવડો જામ્યો છે. મોટી સંખ્યામાં પાટીદારો ખોડલધામ પહોંચી રહ્યા છે. લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ ખોડલધામમાં જે
જુદા ગામથી 8 જિલ્લામાંથી શોભાયાત્રા આવી રહી છે તેની આ દર્શનાર્થીઓ ખૂબ આતુરતાપૂર્વક રાહ રહી છે. આવા જ એક દર્શનાર્થીઓ છે, આપણે તેને પૂછીએ કે તે મૂર્તિઓને ત્યાં જે શોભાયાત્રા છે તેની કઈ રીતે રાહ જોઈ રહ્યા છે. અમે અહીંયા મેંદરડા તાલુકાથી આવ્યા છીએ. અમારી શોભાયાત્રા અહીંયા આવવાની છે. અમે બહુ જ આતુરતાથી એની રાહ જોઈ રહ્યા છીએ. અમે નિજ મંદિરમાં મૂર્તિ માટે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ. આપણે જોઈએ કે જે દર્શનાર્થીઓ છે તે આ શોભાયાત્રાની બહુ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને આ જે શોભાયાત્રા હમણાં ટૂંક સમયમાં જ પહોંચી જશે. અહીંયા જે ટૂંક સમયમાં અહીંયા આગળ તો આવી ગઈ છે શોભાયાત્રા, પણ 8 જિલ્લાઓમાંથી જુદી જે 2 વાગ્યા સુધીમાં તમામ 21 મૂર્તિઓ જે અહીંયા ખોડલધામમાં પહોંચી જશે અને તેની શોભાયાત્રામાં જે પાછળ મંદિર છે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે. આ મંદિરની અંદર જે પાછળ નીચ મંદિર દેખાય છે, આ દર્શનાર્થીઓ જે અત્યારથી જ ઉમટી પડ્યા છે. ખોડલધામનો માહોલ છે અત્યારે ખૂબ ધાર્મિક માહોલ જામ્યો છે. આ માહોલને ધાર્મિકમય બનાવવા માટે શોભાયાત્રીઓ પૂરી રીતે અહીંયા માહોલ ધર્મમય બનાવી રહ્યા છે. કેમેરામેન હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, GSTV ખોડલધામ.